નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એમકોમ સેમ 4ની એક્ઝામ ચાલી રહી છે, તો હવે 29 માર્ચથી જે વિદ્યાર્થીઓની એક્ઝામ હશે તેમાં આપણે ગ્રુપ વાઇઝ એક્ઝામ હશે. તો એમાં સૌપ્રથમ આપણે આજે વાત કરવાના છીએ તો ગ્રુપ 4 જે લોકોએ એચઆર રાખેલું છે તેના વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે ટોપિક છે એ ગ્રુપ 4 માટેનો છે કે એમાં જે તમારે 29 માર્ચે પેપર છે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. અને હા, હવે આપણી ચેનલમાં આઈએમપી જે સેશન કેટલાક યુઝફુલ તમને થાય છે, તો આ જે સેશન છે એ તમારે ખાસ કન્ડક્ટ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને 29 માર્ચે જે પેપર આપવા જવાના છે તેની અંદરના જે આઈએમપી જે તમને થિયરિકલ હશે તે ખૂબ જ યુઝફુલ થશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, તમારા મિત્રો સુધી તમે શેર કરજો. અહીંયાથી તમને જે ગાઈડન્સ આપ્યું છે અને ગયા વર્ષના તમારી પાસે જે રેકોર્ડ પણ છે, તો સાથે સાથે તમને આ પ્રૂફ પણ આપશું અને આપણા આઈએમપી વિડીયોના સેશન પણ છે, તો બંનેને તમે કમ્પેરિઝન કરીને આઈડિયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષના પણ હોય છે, તમારે કમ્પેર કરી લેવાનું. અને આ સેશનમાં કેટલાક ક્વેશ્ચન એવા પણ તમને જોવા મળશે કે વિદ્યાર્થીઓને શું ફાયદો થશે. ત્યારે ભલે તમે બધું કરવાનું છે, જો વિદ્યાર્થી મિત્રો બધા ક્વેશ્ચન એકવાર તમારે રીડ તો કરવાના છે, પરંતુ એકવાર જે હું તમને આઈએમપી ક્વેશ્ચન આપું છું એ તમે એકવાર નજર ફેરવી લેજો, જેથી કરીને તમને એમાંથી ઘણું બધું શીખવા મળશે. અને અમે એવું ક્યારેય નહીં કહેતા કે આટલા પ્રશ્ન તૈયાર કરજો, પણ હા, અમે તમારી પાસે જે પ્રશ્ન આપીએ છીએ એ તમારે એકવાર અચૂક નજર ફેરવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે આ વિડીયો પર 100 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જેવો 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો એવું તમને ત્યાર પછી ગ્રુપ 4નું જે પેપર છે સેકન્ડ પેપર, એનું પણ તમને આઈએમપી મળી જશે. પરંતુ એના માટે એક આ કન્ડિશન છે કે એ તમારે કમ્પ્લીટ કરવાની છે, ત્યાં સુધી અમે કોઈ એક્શન લેશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોની અંદર આપણે જે આજે ટોપિક જે લીધો છે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, તો એની અંદરનો આપણે ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન? ઔદ્યોગિક સંબંધો એટલે શું? ડિસ્કસ ધ ઓબ્જેક્ટિવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. ઔદ્યોગિક સંબંધોના હેતુઓ અને લાક્ષણિકતાઓ ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું ક્વેશ્ચન બોલું છું ત્યારે તમારે નોટ પેન સાથે રાખવાની છે અને એમાંથી જે ક્વેશ્ચન કહું છું એ પહેલાં કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ખૂબ જ યુઝફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે એ તમારા માટે ખૂબ જ યુઝફુલ હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ અપ્રોચીસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. ઔદ્યોગિક સંબંધોનો અભિગમ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ડિસ્કસ ધ ડિમિનેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. ઔદ્યોગિક સંબંધોનું પરિણામ ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. ઔદ્યોગિક સંબંધોને અસર કરતા પરિબળો ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ સ્ટ્રાઇક અંડર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947. ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ હડતાલના પ્રકારો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, હડતાલના પ્રકાર તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. આ ક્વેશ્ચનને પણ તમે નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ પ્રોવિઝનલ ઓફ સ્ટ્રાઇક અંડર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947. ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ હડતાલની જોગવાઈ પણ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, જોગવાઈ પણ તમારે આવી શકશે, એટલે આ ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. 5મો અને 6ઠ્ઠો બંને ક્વેશ્ચન તમને કમ્બાઈન પણ પૂછી શકશે વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ક્વેશ્ચન હું તમને આપું છું દર વર્ષે વિદ્યાર્થીઓને ભરોસો રાખીને જાય છે, અને હા, તે લોકોને સારા માર્ક પણ આવે છે, અને હા, તેવો આપણે ટ્રેક રેકોર્ડ્સ પણ છે. જો કોઈને કદાચ એવું થાય છે કે આ ચેનલમાં આઈએમપી આપે છે અને હું કેમ તૈયાર કરું, મારે નથી કરવા તો નહીં કરવાના વિદ્યાર્થી મિત્રો. તો તમારે ભરોસો ન હોય તો ન કરવા, પણ જેને ભરોસો છે, કારણ કે કેમ કે વિદ્યાર્થીઓ અહીં ભરોસો કરે છે, અને હા, એ લોકો જ જાતે કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ હોય તો એ એક માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસ. અને હા, આ ચેનલ પર યુનિવર્સિટી એક્ઝામના પ્રિપેરેશન બીકોઝ એક્યુરેસી મેટર્સ, એટલે કે વિદ્યાર્થી મિત્રો, કેમ કે એક્યુરેસીની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી ક્વેશ્ચન
મળતા જ હોય છે અને ફક્ત ને ફક્ત શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જ જોવા મળશે. અને હા, એટલા માટે અમે જે નીચેનું જે રેકોર્ડ છે તમે જોઈ લેજો. 2100થી વધારે પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. અને તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? નીચેનું જે બટન છે સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને અમારી સાથે જોડાઈ જાઓ, એટલે જેથી કરીને જે આવનાર તમામ વિડીયો છે તમને મળતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947. તો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ કે 1947 વાળો ક્વેશ્ચન છે તમારે અટેન્ડ કરીને જ જવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, સ્ટેટ ધ ફંક્શન ઓફ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ. જો વિદ્યાર્થી મિત્રો ટ્રિબ્યુનલનો મિનિંગ ઘણા બધા નથી ખબર, તો એટલે થશે એનો થશે અદાલત થશે. તો ખાસ તમે એનો મિનિંગ યાદ રાખજો. ટ્રિબ્યુનલ છે એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે કે રાષ્ટ્રીય ઔદ્યોગિક ટ્રિબ્યુનલના કાર્યો જણાવો. તો આના જે કાર્ય છે એમાં તમે ખાસ એકવાર રીડ કરી જોજો, કારણ કે એમાં તમારે તમારા શબ્દમાં નહીં લખી શકો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, સ્ટેટ ધ ડ્યુટીઝ ઓફ કોન્સુલેશન ઓફિસર અંડર ઇન્ડિયન ડિસ્પ્યુટ એક્ટ, એટલે કે ઔદ્યોગિક સંઘર્ષના કાયદાકીય અન્વયે સમાધાન અધિકારીની ફરજો જણાવો. તો સમાધાન અધિકારીની ફરજ છે એ ખાસ એકવાર તમારે જોઈ લેવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ યુનિયન અંડર BIR એક્ટ, એટલે BIR એક્ટ છે એના અન્વયે યુનિયનના પ્રકાર તમારે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન નંબર 10 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ અત્યારે આપણે 10 ક્વેશ્ચન જે IMP આપેલા છે, પરંતુ એમાંથી મેં તમને જે મને લાગે છે કે આવતીકાલે જે એક્ઝામ છે 29 માર્ચ, તેમાં તમારે પૂછાઈ શકે છે એવા ક્વેશ્ચન મેં તમને 6 આપેલા છે. તો તમારે સાથે નોટપેન રાખવી, એટલે તમે જો નોટપેન હશે તો તમને આઈડિયા હશે કે કયા કયા 6 ક્વેશ્ચન મેં તમને આપેલા છે. અને એવું લાગે તો રિવાઇઝ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 11 જે આપણે વાત કરવાની છે, ગીવ ધ મિનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ લેબર સ્ટ્રાઇક, મજૂર હડતાલનો અર્થ અને તેના પ્રકારો ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન ધ સ્કોપ એન્ડ એક્ટિવિટીઝ ઓફ HR વેલફેર. વેલફેર એટલે કલ્યાણ થશે, તો કર્મચારી કલ્યાણનું કાર્યક્ષેત્ર અને પ્રવૃત્તિઓની સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 12 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને કાલની પરીક્ષામાં પણ તમને જોવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, ડિસ્કસ ધ એઇમ્સ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગોલ પણ કહેવા છે અને એને એમ પણ કહેવાશે, તો ખાસ યાદ રાખજો. એના જે સમાનાર્થી વર્ડ હોય એ તમારે રીડ કરવા પડે, જે ઇંગ્લિશ મીડિયમમાં છે એના માટે. તો એઇમ્સ એટલે ખાસ યાદ રાખજો, ગોલ પણ કહેવાશે, અને નીડ એટલે જરૂરિયાત છે. ઇમ્પોર્ટન્સ ઓફ એમ્પ્લોઈઝ વેલફેર, કર્મચારી કલ્યાણના ઉદ્દેશ, તો ઉદ્દેશનો પણ સમાનાર્થી શબ્દ આવશે. હેતુઓ પણ કહેવાશે. જરૂરિયાત અને તેનું મહત્વ ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 30 છે એ પણ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે અને કાલની પરીક્ષામાં તમને જોવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, વોટ ઇઝ અ સોશિયલ સિક્યુરિટી, સામાજિક સુરક્ષા એટલે શું? એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ફેક્ટર અફેક્ટિંગ સોશિયલ સિક્યુરિટી, સામાજિક સુરક્ષાને અસર કરતા ઉદ્દેશ અને પરિબળો વિશે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ સમાજને લગતો ક્વેશ્ચન છે. એટલે જે સામાજિક એટલે શું, તમે જે સમાજમાં રહો છો એ સમાજમાં શું શું હેતુઓ હોય છે, એના ફેક્ટર અફેક્ટિંગ શું હોય છે, એ તમારે ખાસ એકવાર અચૂકપણે નજર ફેરવી લેવી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15 તમને આપો છું કે એક્સપ્લેન ઇન ઓબ્જેક્ટિવ ઓફ સોશિયલ સિક્યુરિટી, સામાજિક સુરક્ષાના હેતુઓ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક ક્યારેક તમને આ જે હેતુઓ છે, ઓબ્જેક્ટિવ છે, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આ ક્વેશ્ચન 15 છે, નોટ ડાઉન કરી લેજો. આ ક્વેશ્ચન છે તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે અને અચૂકપણે તમારે તૈયારી કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, આજનું જે તમારું પેપર હતું અકાઉન્ટિંગનું FAMનું, તે કેવું ગયું છે તે ખાસ તમે કોમેન્ટમાં જણાવજો. તમારા માટે કેટલા યુઝફુલ થઈ છે આ વિડીયો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. અને હા, કોમેન્ટ તમે કરતા રહેજો, એટલે જેથી કરીને અમને પણ આઈડિયા આવે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, લગભગ તો જે મેં થિયરીના ક્વેશ્ચન તમને આપેલા હતા એ જ તમારા માટે બેઠે બેઠા આજની એક્ઝામમાં જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ આગળ. ક્વેશ્ચન નંબર જે 16 છે, એક્સપ્લેન ધ રિસ્ટ્રિક્શન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ વુમન એન્ડ ચિલ્ડ્રન અંડર ધ ફેક્ટર એક્ટ 1948, ફેક્ટરી અધિનિયમ 1948 અન્વયે મહિલા અને બાળકોના રોજગાર પરના પ્રતિબંધોની વિશે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 60 છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને હા, આ બધું વિદ્યાર્થી મિત્રો લો ડિપાર્ટમેન્ટમાં આવે છે એવા બધા ક્વેશ્ચન છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે જો ભવિષ્યમાં લો કરવું હોય, LLB, તો આ રીતે આ જે ક્વેશ્ચન છે HRM તમારા માટે ખૂબ જ ઉપયોગ રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 70, રાઇટ અ શોર્ટ નોટ
ઓબ્જેક્ટિવ ઓફ ફેક્ટર એક્ટ 1948 ફેક્ટરી એક્ટ 1948નો ઉદ્દેશ આપો. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે શોર્ટ નોટ સ્વરૂપે પણ તમારે પૂછાઈ શકે છે. તો એકવાર તમારે તમારી રીતે જોઈ લેવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 80 લાસ્ટ જે ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ વેરિયસ પ્રોવિઝન રિગાર્ડિંગ હેલ્થ, સેફ્ટી, હોલિડેઝ એન્ડ ઓવર ટાઈમ્સ અંડર ફેક્ટરીઝ એક્ટ 1948. કારખાનાના અધિનિયમ 1948 હેઠળ આરોગ્ય અને સલામતી, રજાઓ તેમજ ઓવરટાઈમ અંગેના નિયમોની સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ટોપિક આપેલા છે, હેલ્થનું કીધું છે, સેફ્ટીનું કીધું છે અને હોલિડેનું અને ઓવરટાઈમનું, તો અહીંયા 4 ટોપિક આધારિત લીધા છે. તો આવતીકાલના પેપરમાં શાયદ તમને આના વિશે તમને શોર્ટ નોટ પણ પૂછી શકે છે કે હેલ્થ એન્ડ સેફ્ટી જે છે એના વિશે તમને ટોપિક આપે છે, એના ઉપર છે તમને પૂછશે કે 1948નું તમારે સલામતી ફેક્ટરીમાં કામ કરતા હોય તો એના વિશે તમને પૂછી શકે છે. તો આ પણ તમે નોટ ડાઉન ખાસ કરજો કે અમુક ક્વેશ્ચન તમને ટૂંકમાં પણ પૂછી શકશે. એટલે તો ક્વેશ્ચન નંબર 80 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ આપણે 18 ક્વેશ્ચન આપેલા છે, પરંતુ એની અંદર જોઈ તો મેં તમને ટોટલ 11 ક્વેશ્ચન IMP આપેલા છે. તો 11 ક્વેશ્ચન કયા છે એકવાર તમારે ખાસ જોઈ લેવા વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. અને વિદ્યાર્થી મિત્રો જો તમે ટેલિગ્રામ ચેનલ લિંકમાં ન જોડ્યા હોય તો નીચેની જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં તમે જોડાઈ જજો, એટલે કોલેજને લગતી તમામ ઇન્ફોર્મેશન છે એ તમને ત્યાં જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમારું આ જે કોલેજના જે સેશન છે એ કમ્પ્લીટ થશે, તો એમાં પણ તમને શું કરવું આગળ એનું પણ તમને પ્લાનિંગ આપશું. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ક્વેશ્ચન આપું છું એકવાર તમારે અચૂકપણે બધા પણ જોઈ લેવાના છે. અને હા, મેં તમને જે બોલેલા છે એ ક્વેશ્ચન વધારે તમારે નજર ફેરવવાની છે, કારણ કે તમને જે ક્વેશ્ચન આવશે એ તમને ખાસ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. અને હા વિદ્યાર્થી મિત્રો જો 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે તો તમને આવનાર તમામ વિડીયો છે એ ગ્રુપ 4ના સેકન્ડ પાર્ટ પણ તમને મળી જશે. પણ જ્યાં સુધી જો તમે 100 લાઇકનો ટાર્ગેટ નહીં કમ્પ્લીટ કરો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તમને ગ્રુપ 4નો બીજો પાર્ટ તમને નહીં મળે. એટલે આ એક્શન છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી અમે કોઈ એક્શન લેશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે એ ફટાફટ પહેલાં તો પોતાની લાઇક કમ્પ્લીટ કરો. જો તમે તમારા વિડીયો જોવો છો પરંતુ લાઇક કમ્પ્લીટ કરો, લાઇક કમ્પ્લીટ કરશો તો તમને આવનાર તમામ વિડીયો છે એ મળતા રહેશે. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.